રિક્ષા ચાલક પાસેથી 5,000ના હપ્તાનું સેટલમેન્ટ કરનાર ટ્રાફિક કોન્સ્ટેબલને જેલમાં જવાનો વારો આવ્યો છે। આજવા રોડ પર દોડતી શટલ રિક્ષા નહીં પકડવા ટ્રાફિક કોન્સ્ટેબલે રિક્ષા ચાલક ઝાકીર મિયા સૈયદ પાસે 5,000નો હપ્તો માંગ્યો હતો, જે અંગે રિક્ષા ચાલકે એસીબીને જાણ કરતા અમદાવાદ એસીબીએ વૃંદાવન ચોકડી પાસે ઓપરેશન પાર પાડ્યું હતું અને લાંચના નાણાં લેનાર ટ્રાફિક કોન્સ્ટેબલ ચંદ્ર પરમારને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। જ્યારે લાંચ માંગનાર પોલીસ કોન્સ્ટેબલ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યારે સગવડ ઓછી છે, ચલાવી લેજો। ના ચાલશે નહીં, તારે પૈસા તો પૂરા જ આપવા પડશે અને સાંજ સુધી પહોંચાડી દે। તો કે સારું સાહેબ, તો હું આવી જાઉં। બોલે સારું, તું આવે તો ફોન કરજે મારે ઓફિસ પાસે, પછી હું બતાવું એમ કરજે। જે સ્થિતિ એની ફરિયાદ લઈને પંચનામાની પ્રાથમિક વિધિ કરી અમે ત્યાં અમદાવાદથી નીકળી બરોડામાં આવ્યા હતા અને 6 વાગ્યાના આસપાસ પાછો એને સયાજીગંજ જે ટ્રાફિકની ઓફિસ છે એને નજીક જઈને અને ફોનથી વાત કરાવતા ફરિયાદીએ આ ડ્રાઈવર સાથે વાત કરી। ડ્રાઈવર કીધું હું તો બરોડાથી બહાર છું, તું ચંદુભાઈ વૃંદાવન ચોકડી પર ચંદુભાઈ પોલીસવાળા છે ટ્રાફિકના, એમને તું પૈસા આપી દેજે, એવી વાત કરેલી। બોલે કે સાહેબ પૂરા 5,000 આપવા? બોલે હા, પૂરા 5,000 આપી દે અને બીજી તારે વાત કર્યું તો આવતીકાલે તું મને મળજે, એવી વાત કરતા પછી એને ફોન કટ કરી દીધેલી, જેની અમે પંચોની હાજરીમાં બધી માઇક ચાલુ કરીને એની સાથે વાત કરાયેલી। બાદ અમે બિંદારાબેન ચોકડી આવેલા અને ત્યાં ફરિયાદી પાછો ચોકડી પર મળવા ગઈ। ચંદુભાઈ હાજર હતા। ચંદુભાઈ કીધું ભાઈ ડ્રાઈવર સાહેબનો ફોન આવ્યો, ત્યારે ચંદુભાઈ કીધું હા, મારા પર ડ્રાઈવર સાહેબનો ફોન આવી ગયો છે અને પૈસાની વાત કરી છે, તો એને પૈસા આપ્યા। પૈસા આપીને છતાં એને પાછું પોતાના મોબાઈલથી ચાલુ કરી ફરીથી ડ્રાઈવર સાથે વાત કરાવી। ત્યારે ડ્રાઈવરે કીધું કે સારું, તમે પૈસા લઈ લો, 5,000 રૂપિયા પછી મને આપી દેજો, એવી વાત થઈને પૈસા એને લઈ લીધેલા। થોડી વાર પછી આને સૂચિત ઇશારો કર્યો હતો ફરિયાદીએ, અમે આજુબાજુ ગોઠવાયેલા હતા અને પકડી લીધું છે। એને પકડીને અમે અમારા કાગળની કાર્યવાહી કરીએ છીએ અને કાર્યવાહી પૂરી થયા બાદ બરોડા પોલીસ સ્ટેશન એસીબી પોલીસ સ્ટેશનમાં અમને સોંપી દેવામાં આવશે। આગળની કાર્યવાહી બરોડા એસીબી પોલીસ સ્ટેશન વડા કરશે।